1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થશે। નવા નાણાકીય વર્ષથી બેંક, ટેક્સ, ગેસ, ટ્રાવેલ, એટીએમ અને રોજિંદા ખર્ચ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે, જેના લીધે તમારા ખર્ચમાં વધારો થશે તો બીજી બાજુ બચત ઘટી શકે છે। ચાલો જાણીએ 1 એપ્રિલથી કયા નિયમ બદલાઈ રહ્યા છે અને તમારા પર કેવી અસર થશે। સૌથી મોટો ફેરફાર ઇન્કમ ટેક્સ એક્ટમાં થઈ રહ્યો છે। 1961થી અમલમાં રહેતા ઇન્કમ ટેક્સ એક્ટના સ્થાને હવે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થશે। હવે આકારણી વર્ષ અને પ્રીવિયસ યર જેવા મૂંઝવણ ઊભી કરતા શબ્દોમાંથી મુક્તિ મળશે અને તેના સ્થાને માત્ર એક શબ્દ કર વર્ષ ટેક્સ યર્સ હશે। નવા આકરવેરા કાયદા સાથે અત્યાર સુધી વપરાતા ફોર્મ 16 અને 16A ના સ્થાને હવે 1 એપ્રિલથી ફોર્મ 130 અને ફોર્મ 131 આવશે। પાન કાર્ડ બનાવવાના નિયમ કડક થયા છે। હવે માત્ર આધાર કાર્ડથી જન્મ તારીખનું વેરિફિકેશન ચાલશે નહીં, તેની માટે ધોરણ 10ની માર્કશીટ કે પાસપોર્ટ જેવા દસ્તાવેજની જરૂર પડશે। ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરની અસર સર્જાય છે। આવી સ્થિતિમાં ફરી એપ્રિલ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર મોંઘો થઈ શકે છે। સામાન્ય રીતે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પ્રત્યેક મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરની ભાવ સમીક્ષા કરે છે। 1 એપ્રિલ બાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે। એચડીએફસી બેંક જેવી ખાનગી બેંકો હવે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવા પર ફ્રી લિમિટ ગણશે। 5 વખત એટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ પ્રત્યેક ઉપાડ પર 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। નવા કર માળખામાં મોટી રાહત મળી છે। હવે તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સેક્શન 87A હેઠળ રિબેટ વધારવાથી મધ્યમ વર્ગને મોટો ફાયદો થશે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।